આપણે બીજાને આપીએ છીએ ત્યારે મારા વાલા વલ્લભ પ્રભુને જે પ્રાણ પ્રિય હતું ને એ મારીને તમારી ઉપર પધરાવ્યું છે. વૈષ્ણવો વલ્લભનો કેટલો આભાર માનીએ, એની કેવડી કૃપા આપણા ઉપર. એનું વાલામાં વાલું હતું એ મને તમને પધરાવી દીધું. આનાથી મોટી કઈ કૃપા કરે પ્રભુ? વલ્લભ ભૂતલાયે ભાગ્યન, વલ્લભ ભૂતલાયે ભાગ્યન, વલ્લભ ભૂતલાયે ભાગ્યન, વલ્લભ ઘણા લોકો કળિયુગ કળિયુગ કરે. હું તો કહું કે બીજા બધા યુગો કરતા 100 ગણો શ્રેષ્ઠ કળિયુગ છે આપણા ભગવદીઓ માટે, વૈષ્ણવો માટે. અન્ય એકેય યુગમાં વલ્લભ નથી પધાર્યા. આ કલિકાલમાં જ મહાપ્રભુજીનું પ્રાગટ્ય થયું. કોના માટે? પોતાના ભગવદી જીવો માટે. પ્રભુથી વિખૂટા પડેલા જીવોને ફરી પ્રભુ સન્મુખ કરવા માટે આપ શ્રીનું પ્રાગટ્ય આ કળિયુગમાં જ થયું છે ભાઈ. તો આપણા વૈષ્ણવો માટે અન્ય યુગ કરતા કળિયુગ 100 ગણો શ્રેષ્ઠ છે. જો શ્રી વલ્લભ પ્રભુ પ્રગટ ન હોતે તો વસુધા રહેતી સુની, નવતમ લીલા હોતે જૂની. જો મહાપ્રભુજીનું પ્રાગટ્ય ન થયું હોત તો આપણા વૈષ્ણવોની કઈ દશા હોત? પ્રભુનું કેવું સ્વરૂપ છે, પ્રભુનો કયો સ્વભાવ છે, પ્રભુની લીલા માધુરી શું છે, ભાગવતજીના આ પ્રકાર કોણ મને તમને બતાવો. કેટલા પ્રકારથી ભાગવતજીના અર્થ કર્યા છે મહાપ્રભુજી. એટલે એક નામ શ્રીમદ ભાગવત ગુઢાર્થન પ્રકાશન પરાયણ, આવું એક નામ છે મહાપ્રભુજીનું, કે જેને આવા ગૂઢ અર્થો કરીને બતાવ્યા ભાગવતજીના. પ્રભુના શ્રીમદ ભાગવતજીના મહાત્મયની મહાત્મા કથા કહે છે. 3 જગ્યાએ મંગલાચરણ કર્યું. એમાં પ્રથમ સૂતજીનું અહીંયા મંગલાચરણ છે. પ્રથમ શ્લોકમાં મહાત્મા જણાવે, સચ્ચિદાનંદ રૂપાય વિષભોતપત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ સત ચિત અને આનંદ એનું ઘન સ્વરૂપ છે પ્રભુ. પ્રભુનું સ્વરૂપ કેવું, પ્રભુનો સ્વભાવ કેવો અને પ્રભુના કાર્યો કયા, એ અહીંયા પ્રથમ શ્લોકમાં જ આચાર્ય મહાપ્રભુજી પણ આપણને આજ્ઞા કરે છે. પ્રભુ એ આનંદનું ઘન સ્વરૂપ છે. અને દયારામભાઈ કહે, વાલો આનંદને પરમાનંદ કહેવાય. પ્રભુ આનંદનું ઘન સ્વરૂપ છે ભાઈ. સચ્ચિદાનંદ રૂપાય વિષભોતપત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. સત ચિત અને આનંદનું ઘન સ્વરૂપ છે પ્રભુ. સતનો અર્થ થાય જે તમામ પરિસ્થિતિમાં સત્ય સ્વરૂપ છે. જગત હોય તોય પ્રભુ હોય, જગત ન હોય ત્યારે પ્રભુ હોય. સત્યનો ક્યારેય નાશ નથી થતો, કારણ કે સત્ય એ આબાદિત તત્વ છે. સત્યનો ક્યારેય નાશ ન થાય ભાઈ. સત્ય આદિ મધ્ય અંત એ ત્રણેય પરિસ્થિતિમાં સમાન હોય છે. એટલે સત્ય સ્વરૂપ છે પ્રભુ. પછી ચિત્ત સ્વરૂપ એટલે ચિદાનંદ સ્વરૂપ છે. ચિદાનંદ રૂપ
चिदानंद रूप शिवोहम शिवोहम 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 પ્રભુ ચિદાનંદ સ્વરૂપ છે. સત ચિત અને ત્રીજું સ્વરૂપ છે પ્રભુનો આનંદ ઘન રૂપ. પ્રભુ સદૈવ આનંદમાં બિરાજે છે. પ્રભુનું કોઈ ચિત્રજી કોઈના ઘરમાં એવું હોય કે પ્રભુ આમ મોઢું ચડાવીને બેઠા હોય એવું કોઈ ચિત્રજી છે, બિરાજે છે કોઈના ઘરમાં? પ્રભુ સદૈવ આનંદનું ઘન સ્વરૂપ છે. પ્રભુ સદૈવ આનંદમાં જ બિરાજે છે, કારણ કે આનંદ મૂર્તિ છે, આનંદ ઘન સ્વરૂપ છે. પ્રભુને ક્યારેય ક્રોધ નથી, પ્રભુને ક્યારેય આનંદમાં વિક્ષેપ થતો નથી. પ્રતિ ક્ષણે પ્રભુ આનંદમાં બિરાજે છે. અને આપણે એ અંશી છે, આપણે અંશ છીએ, તો આપણા આનંદમાં પણ વિક્ષેપ ન થવો જોઈએ. પ્રથમ દિવસે જેટલો આનંદ હોય ને એ આનંદમાં બીજે દિવસે વધારો થવો જોઈએ. આજે હૃદયમાં જે ભાવ છે, જે આનંદ છે, એ આનંદ આવતીકાલે વધવો જોઈએ. કારણ કે આપણે આનંદ ઘન સ્વરૂપના આપણે સેવક છીએ, આપણે એના વૈષ્ણવ છીએ. એટલે આનંદ ઘટવો ન જોઈએ, આનંદ વધવો જોઈએ. અમુક મર્યાદા માર્ગી સનાતની કથાઓમાં અમારે જવું પડતું હોય તો આગલેથી બધા બહુ કૂદકા લગાવતા હોય, બહુ મજા હોય, આનંદ હોય. અને પછી જેમ થોડો થોડો થાક લાગતો જાય એમ પછી આનંદ ઘટતો જાય અને હાથમેથી તો પછી બોલાવ્યા જેવા ન હોય. આ ભગવદીઓનું લક્ષણ નથી, યાદ રાખજો. આપ બધા વૈષ્ણવ છો, ભગવદીય છો, તો આપણો આનંદ તો ઘટવો ન જોઈએ, આપણો આનંદ વધવો જોઈએ. આજે આનંદ છે એનાથી આવતીકાલે વિશેષ આનંદ, એના પછી એનાથી વધારે આનંદ. માધુપુરમાં તો જોકે મારે કંઈ કહેવાની જરૂર જ નથી. આપ બધા સદૈવ આનંદમાં જ રહો છો. કારણ કે જે ગામમાં પ્રભુ હોય, ભગવદીઓ હોય અને ગુરુદેવ પધારતા હોય એ ગામમાં આનંદ જ હોય. ભાઈ, આનંદ એ ત્યાં જ હોય જ્યાં પ્રભુ હોય. બાકી તો આનંદ ક્યાં ગોતવા જાવો? બાકી તો મજા હોય, આનંદ ન હોય. આનંદ અને મજામાં જમીન આસમાનનો ફરક છે. આપણે લૌકિક જે કાંઈ કરીએ એ બધી મજા છે, અને અલૌકિકમાં જે કાંઈ તમે કરો છો એ બધો આનંદ છે. એટલે પ્રભુ આનંદના ઘન સ્વરૂપ છે. સતચિત અને આનંદનું પ્રભુ ઘન સ્વરૂપ છે. અને પ્રભુનો સ્વભાવ કેવો? તો કે વિશ્વોત્પત્યાદિ હેતવે, તમામ આપણી આપત્તિઓનો જે વિનાશ કરે છે. જો નાશ અને વિનાશ એ બેયમાં તફાવત છે. નાશ એને કહેવાય કે જે ક્યારેક 5-15 પાછું આવીને ઊભું રહે. પણ વિનાશ કોને કહેવાય?
જે ફરી વખત જીવનમાં ક્યારેય આવે જ નહીં, એ આદિ વ્યાધિ અને ઉપાધિ એનો સમૂળો જે વિનાશ કરે એ પ્રભુનો સ્વભાવ છે. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય. આદિ વ્યાધિ અને ઉપાધિ આ ત્રણેયને સમૂળો જેનો વિનાશ કરી નાખે એ પ્રભુનું કર્તવ્ય છે. પ્રથમ શ્લોકનું મહાત્મા અનુગાન કરી અને પછી તો એ જણાવે છે કે ભગવાન કોને કહેવાય. પહેલા આ આપણે સમજી લેવાની જરૂર છે. ભાગવતજી સાંભળ્યા પહેલા એનું મહત્વ સમજી લેવું. એને માયતમ જ્ઞાન કહેવામાં આવે છે. પણ ઘણા લોકો તો એવું વિચારે કે પહેલેથી કાંઈ હોય નહીં, આજ ન જવાય એમ. પહેલેથી તો માયતમ હોય ને, કે એમાં કાંઈ હોય નહીં. એટલે ઘણા નહીં આવ્યા હોય, ઘણા બપોર પછીથી આવશે. પણ સાચી વાત તો એ છે જે મહાત્મ્યની કથા સાંભળે ને એને ભાગવતજીની કથા તરત જ સમજાઈ જાય. જે મહાત્મ્યની કથા ન સાંભળે એને ભાગવતજીની કથા સમજતા થોડી વાર લાગે. કારણ કે આ રામાયણ નથી ભાઈ, રામકથા નથી કે તરત સમજાઈ જાય. આ ભાગવતજીની કથા છે અને અઘરું તો છે જ. આ યાદ રાખજો, ભાગવતજીની કથા અઘરી જ છે. પણ અઘરું કેને લાગે? અઘરું શબ્દ મૂળ અઘરું નથી, મૂળ શબ્દ છે અગુરુ. શું? અગુરુ. જેના માથે કોઈ ગુરુ ન હોય ને એને બધું અઘરું હોય. આપણા ઉપર તો પરમ કૃપાળુ માધવરાય બાવા બિરાજે છે અને એની પરમ કૃપા છે સાહેબ. એને અઘરું કાંઈ હોય જ નહીં. એના માટે કંઈ અઘરું જ ના હોય. એના માટે બધું સહેલું હોય, જેના ઉપર આપશ્રીની કૃપા હોય. આપણા માટે સમગ્ર વલ્લભ કુળ એ વંદનીય અને પૂજનીય જ છે હો ભાઈ, સમગ્ર વલ્લભ કુળ. પણ મને થોડો પક્ષપાત છે. બધું વંદનીય જ છે, આપણે પણ માનીએ, પણ મને થોડોક પક્ષપાત છે. નહીતર મારું ગુરુ ઘર તો મોટી હવેલી જુનાગઢ, આપ શ્રી કિશોરચંદ્ર બાવા શ્રી. પણ માધવરાય બાવા પ્રત્યે જે મારા હૃદયનો ભાવ છે એ કાંઈક વિશિષ્ટ છે. કારણ કે આપણા બાવા એ અતિ કૃપાનું સ્વરૂપ છે સાહેબ. એના તોલે જગતમાં કોઈ નહીં આવે. માધવરાય બાવાનું એ સ્વરૂપ છે જે અતિ કૃપાનું સ્વરૂપ છે. કેટલો પોતાની ઉંમર છે, કેટલો પરિશ્રમ લે છે આપણા માટે, વિચાર તો કરો. ક્યારેક ક્યારેક તો તબિયત પણ અનુકૂળ ન હોય છતાંય આપશ્રી ક્યારેય કોઈ પ્રસંગને ચૂકતા નથી. કેટલો પરિશ્રમ લઈ અને વૈષ્ણવોના મનોરથને સિદ્ધ કરે છે. આ કૃપાનું સ્વરૂપ છે સાહેબ. એટલે મને વિશેષ લગાવ છે આપશ્રીની સાથે. એટલે જેના ઉપર ગુરુની કૃપા હોય એને કાંઈ અઘરું હોતું જ નથી. અઘરું એને જ લાગે જેને ગુરુ ન હોય અથવા ગુરુની કૃપા ન હોય. એને માટે બધું અઘરું છે. અને જેના માથે ગુરુ ન હોય ને એના ઘરનું તો આપણે જલ પણ લેતા નથી. એને આપણે શું કહીએ? જરાક જોરથી તો બોલો. હા, એવા લોકોના ઘરનું જલ પણ આપણે ગ્રહણ નથી કરતા કે જેના ઉપર કોઈ ગુરુ નથી. અહીંયા મહાત્મા ભગવાન કોને કહેવાય ને એ આપણને બતાવે છે. કોને ભગવાન કહેવાય? કળિયુગના લોકો બહુ ભાન ભૂલેલા છે આજે. એટલે શ્રી વલ્લભ અહીંયા ચોખવટ કરે છે શ્રી સુબોધિનીજીમાં કે પ્રભુનું સ્વરૂપ કયું, કોને ભગવાન કહેવાય. જો આ બરાબર સમજો. કળિયુગના લોકો બહુ ભૂલ કરે છે. જેને ને તેને ભગવાન સમજી બેઠા છે. ભગવાન કોને કહેવાય? પણ એક વાત ચોક્કસ કહું વ્યાસપીઠ ઉપરથી, આપ જો દિલ દઈને, કાન દઈને, પૂરા ભાવથી જો ભાગવતજીની કથા 7 દિવસ શ્રવણ કરી લેશો તો ભગવાનને સમજવામાં ક્યારેય ભૂલ નહીં કરો. આ હું તમને પાકી બાહેંધરી આપું છું. જે દિલ દઈને જેને ભાગવત સાંભળ્યું હોય, આજે ભગવાનને ઓળખવામાં ભલા ભૂલ કરે છે ભાઈ.
આને નવા નવા કેટલાય ભગવાન નીકળે જ રાખે છે હો આ કળિયુગમાં. હજી જેમ કળિયુગ આગળ જશે ને એમ ઘેરે ઘેરે ભગવાન થઈ જશે, મને એવું લાગે છે. પછી કોણ કેની પૂજા કરશે એમાં ભૂલા પડી જવાના છીએ. આજ એટલા બધા ખોટે ખોટા સંપ્રદાયો, ખોટે ખોટા ભગવાનો આમ નીકળે જ રાખે છે. એટલે અહીંયા આપશ્રી આપણને જણાવે છે આપણા ભગવાન એ કેવા હોય, એમાં 6 ગુણ કયા કયા હોય એને ભગવાન કહેવાય. જેમાં 6 ઐશ્વર્ય હોય, જેમાં આ 6 ગુણ એ સમાયેલા હોય, અને એવા જો 6 ગુણ કોઈમાં દેખાય તો તમે જરૂરથી એને ભગવાન માની લેજો. નહીતર ભગવાન સમજવામાં થોડીક રાહ જોજો, જેને તેને ભગવાન ન માની લેવા. જો આપણે કોઈ સંપ્રદાયનો વિરોધ ક્યારેય કરતા નથી, કોઈ સંપ્રદાયની નિંદા કરવાનો કોઈ ભાવ નથી, એમ ન સમજતા કે આપણો સંપ્રદાય બહુ ઊંચો ને બીજા નીચા, એ આપણું કામ જ નથી. વૈષ્ણવ એને જ કહેવાય જે બીજાનો દોષ ન જુએ. આપણે તો આપણા સંપ્રદાયની કેટલી શ્રેષ્ઠતા છે એની વાત કરીએ છીએ. આપણે કોઈની લીટી ભૂસવાની વાત નથી. આપણે તો આપણી લીટીને મોટી જરૂર કરવી છે, પણ કોઈની લીટી ભૂસીને નહીં. બધા જ સંપ્રદાયો શ્રેષ્ઠ છે પોતપોતાની જગ્યાએ, પણ આપણો સંપ્રદાય એ અતિ શ્રેષ્ઠ છે. શું કામ છે એ હું આગળ જણાવીશ. મહાપ્રભુજીની વાણીથી જ, મહાપ્રભુજીના સિદ્ધાંતોથી જ આપણો સંપ્રદાય કેટલો શ્રેષ્ઠ છે. જેમાં વિજ્ઞાન પણ છે, જેમાં જ્ઞાન પણ છે, જેમાં આયુર્વેદ પણ છે, જેમાં પ્રભુની કૃપા પણ છે, અને જેમાં શ્રી વલ્લભનો અનુરાગ છે. સાહેબ, એવો સંપ્રદાય આપણો છે જે વિવિધતાથી ભરેલો છે. આવું અન્ય સંપ્રદાયમાં જોવા નથી મળતું. મહાપ્રભુજીની કેવડી કૃપા, કેટલું કેટલું મંથન કર્યું છે આપણા માટે. આખો અગાઢ સમુદ્ર જેટલું જ્ઞાન છે મહાપ્રભુજીનું, એટલા સાહિત્યો છે. અરે ખાલી 16 ગ્રંથ એનું અનુગાન કરો ને અને એને સમજી લ્યો તો જિંદગી નીકળી જાય. શ્રી નિબંધને ક્યારેક તમે વાંચો, ક્યારેક અણુભાષ્ય છે, ક્યારેક એનો વિચાર કરો. શ્રી સુબોધીજીને ક્યારેક જીવનમાં અપનાવો. એકાદું પાનું તો વાંચો, ગુજરાતીમાં પણ મળે છે હવે તો. તમારા ગામમાં તો ભગવત વાર્તા તો થતી જ હશે, થાય છે ને? કેટલા ઘરે થાય છે આમાં બેઠા એમાં? 1 2 3 4. ધન્યવાદ ધન્યવાદ. 5 7 જગ્યાએ તો થાય છે. બસ એ શરૂ રહેવું જોઈએ ભાઈ. મહાપ્રભુજીના વિચારોને ખાલી સમજી લઈએ ને તોય જીવન સુધરી જાય. સેવા પહોંચવી ન પહોંચવી તો પ્રભુ કૃપા કરે થાય, અને વલ્લભ કૃપા કરે તો થાય. આપણા ઘરમાં પ્રભુ પુષ્ટ થઈને બિરાજે એ તો મહાપ્રભુજીની વલ્લભની કૃપા હોય તો થાય ભાઈ. અને આપણા એવા પુણ્ય હોય તો પ્રભુ પધારે. કદાચ ન પહોંચી શકો સેવામાં તો મહાપ્રભુજીના સિદ્ધાંતોને તો અનુસરો. એનું જે કાંઈ છે ગુજરાતીમાં મળે છે ભાઈ, હવે એને સમજવાનો પ્રયત્ન કરો તો પણ પ્રભુ આપણા ઉપર કૃપા કરશે. અને મહાપ્રભુજીનો આજ્ઞા પણ છે આપણને, કથા યામવા સેવા યામવા. સેવા પહોંચી શકો તો સેવા, એમાં ન પહોંચી શકો તો પ્રભુની આવી દિવ્ય કથાઓ સાંભળો, કીર્તનો કરો, અને નવરત્ન, કૃષ્ણાશ્રય, યમુનાષ્ટક આ તો થઈ શકે ને આપણાથી. અષ્ટાક્ષર મંત્રનો જપ કરો, પંચાક્ષરને જપો, તમારાથી જેટલું થઈ શકે તો પણ પ્રભુની કૃપા થશે. પણ પહેલા વહેલા આપણે સમજવાનું છે કે ભગવાન કેવા હોય, એમાં કયા ગુણ હોય એને ભગવાન કહેવાય. જેણે ભાગવતજીની કથા સાંભળી નથી ને, ક્યારેય મહાપ્રભુજીના સિદ્ધાંતોને સાંભળ્યા નથી, એ જ લોકો ભૂલ કરે છે ભગવાનને સમજવામાં. જેને ને તેને ભગવાન સમજી જાય છે. અને આજે તો પછી ઘણી પ્રકારના ભાઈ નવા નવા સંપ્રદાયો, ક્યારેય વેદમાં એનું પ્રતિપાદન નથી થયેલું. કોઈ વેદે એને છૂટ આપેલી નથી, કોઈ એના ભાષ્યો લખાયા નથી, કોઈ એનું દર્શન શાસ્ત્ર નથી. એવા સંપ્રદાયો પણ કળિયુગની અંદર
આવશે એવી આપણા મહાપુરુષોની વાણી છે. પણ આપણે એમાં જવું કે નહીં, આપણે વિચારવાનું છે. અને એક વાત ચોક્કસ કહી દઉં, શ્રીમદ ભગવદ્ ગીતાનો સિદ્ધાંત કહે છે, સ્વધર્મે નિધનમ શ્રેય પરધર્મો ભયાવહ. 50 વર્ષથી દાદા પ્રભુ પધરાવીને સેવા પહોંચતા હોય, અને મેં એવું ઘણી જગ્યાએ જોયું છે, એના દીકરાઓ બીજા સંપ્રદાયની પાછી કંઠી બાંધી લે છે થોડીક સગવડતાઓ માટે. આ ન થવું જોઈએ સાહેબ, આ ન થવું જોઈએ. સ્વધર્મે નિધનમ શ્રેય. જો ભગવદ્ ગીતા કહે છે, હું નથી કહેતો. શું કીધું? તમારો જે ધર્મ છે ને એ જ તમને આશીર્વાદ રૂપ છે. પરધર્મો ભયાવહ. બીજાનો ધર્મ અંગીકાર કરવા જાશો ને તો એ તમારા માટે ભય ઉપજાવનારો છે, એમાં ભય પ્રાપ્ત થશે. આપણા માટે આપણો ધર્મ, આપણો સંપ્રદાય એ શ્રેષ્ઠ છે. બીજાઓને એનો સંપ્રદાય એને પાડવા દો, એ પણ ખરાબ નથી, પણ એ એના માટે છે. આપણા માટે આપણો સંપ્રદાય, આપણો ધર્મ એ જ શ્રેષ્ઠ છે. તો ભગવાન કોને કહેવાય? આ બરાબર સમજી લેજો. અહીંયા આપશ્રી આજ્ઞા કરે છે, અને મહાત્મા પણ અહીંયા મહાત્મયમાં આજ્ઞા કરે છે. 6 પ્રકારના તત્વ જેનામાં હોય એને જ ભગવાન કહેવાય. પહેલું એલું તત્વ છે કે જેમાં અગાઢ જ્ઞાન હોય. તો હવે જ્ઞાની તો ઘેરે ઘેરે ગામે ગામ છે જ્ઞાની, તો એને ભગવાન કહેવાય? એવું જ્ઞાન નહીં હો. અગાઢ સમુદ્ર જેટલું જેનામાં જ્ઞાન હોય, એના જેટલું જ્ઞાન પછી જગતમાં કોઈમાં ન હોય. એવું કોઈ વ્યક્તિ મળે, એવું કોઈ તત્વ મળે તો સમજજો કે એ ભગવાન છે, જેમાં અગાઢ જ્ઞાન હોય. બીજું તત્વ જેમાં પૂર્ણતયા વૈરાગ્ય હોય. આપણા જેવો વૈરાગ નહીં હો. ઘણા ભાગવતીની કથા સાંભળીને બીડી મૂકી દે કે હવે નહીં પીવું, અને જેવા અમે પૂર્ણાહુતિ કરીને નીકળીએ એટલે વાહે પાછો હળગાવીને બેઠો હોય. આવો વૈરાગ નહીં. જેને વિશિષ્ટ રાગ કીધો છે, જે સ્વપ્નમાંય છોડી દીધા પછી વસ્તુ પાછી ન આવે, એનું નામ છે વૈરાગ્ય. વૈરાગ્ય એટલે ઘર છોડીને વયું જવું, ભગવા પહેરી લેવા, એ વૈરાગ્યની અહીંયા વાત નથી. વિશિષ્ટ પ્રકારનો અનુરાગ હૃદયમાં પ્રગટ થાય, એનું નામ છે વૈરાગ્ય. આપણા પુષ્ટિ માર્ગીનો વૈરાગ્ય કયો? આપણા પુષ્ટિ માર્ગીઓનો ત્યાગ કયો? આપણા પુષ્ટિ માર્ગીઓનું આપણી ભક્તિ કઈ? આપણો મોક્ષ કયો? પુષ્ટિ માર્ગીઓ. આ ભાગવતજીની કથા મોક્ષ માટે થાય છે ને, મુક્તિ માટે થાય છે. આ મોક્ષ શાસ્ત્ર છે, પણ પુષ્ટિ માર્ગીઓનો મોક્ષ કયો? ભગવત સેવા અને પ્રભુની કૃપા. ભગવદીઓ કોઈ દિવસ મુક્તિ કે મોક્ષની ઈચ્છા જ ન કરે ભાઈ. નરસિંહ મહેતા કહે છે ને, ભલે મર્યાદા ભક્ત હતા, હરિના જન તો મુક્તિ ન માગે, માગે જન્મો જન્મ અવતાર. નિત્ય સેવા, નિત્ય ઉત્સવ, નિરખવા નંદકુમાર, હરિના જન તો મુક્તિ ન માગે. વૈષ્ણવો ક્યારેય મુક્તિ કે મોક્ષની ઈચ્છા જ નથી કરતા. અરે મુક્તિ તો આપણા ભગવદીઓએ દહીંના બદલામાં આપી દીધી હો. પેલી ભરવાડને આપી હતી કે નહીં? મહાપ્રભુજીના સેવક દહીંના બદલામાં મુક્તિ આપી દીધી. મહાપ્રભુજી કે પણ મુક્તિ શું કામ આપી? ભક્તિ ન આપી? બોલે જે કૃપાનાથ એને મુક્તિ માગી તો મુક્તિ આપી, ભક્તિ માગી હોત તો ભક્તિ પણ આપી દે. યાદ રાખો, મુક્તિ તો જોઈ ત્યારે મળે, એ તો પ્રભુની દાસી છે. ભક્તિ છે એ મહારાણી છે, એ એમ મળતા નથી. ભક્તિ તો પ્રભુ આમ ટકોરા મારી મારીને આપે, જો લાયક હોય તો. નહીતર ભક્તિ પ્રાપ્ત ન થાય. મુક્તિ તો સહજ છે, અને મુક્તિ આપણને બહુ
અનુસરે પણ નહીં, મુક્તિ આપણને બહુ ગમે પણ નહીં. આપણે તો નિત્ય જન્મો જન્મ લેવા મનુષ્ય જ બનીને, વૈષ્ણવ બનીને નિત્ય પ્રભુને નિરખવા છે, નિત્ય પ્રભુના આવા ઉત્સવો ઉજવવા છે, નિત્ય પ્રભુની સેવા કરવી છે. આ એક જ ભાવ હોય ભગવદીઓનો. અહીંયા પ્રભુના 6 તત્વ બતાવ્યા: જ્ઞાન, પછી વૈરાગ્ય, પછી યશ. જેનો યશ 14 બ્રહ્માંડમાં વ્યાપ્ત હોય એ ભગવાન છે. જે કીર્તિ, હવે આપણી એ કીર્તિ તો હોય, પણ આપણી ક્યાં સુધી હોય? ગામ પૂરતી હોય, પરિવાર પૂરતી હોય, બધી તાલાળા તાલુકા પૂરતી હોય. કોઈ એનાથી મોટો માણસ હોય તો જિલ્લા સુધી હોય, કદાચ એનાથી કોઈ નામ વાળો હોય તો સૌરાષ્ટ્ર પૂરતી હોય, અરે ગુજરાત પૂરતી હોય. કોઈ એનાથી વિશેષ માણસ હોય તો ભારત પૂરતી હોય, એનાથી કોઈ મોટો હોય તો આ વિશ્વ પૂરતી હોય, કદાચ આખું વિશ્વ એને ઓળખતું હોય, એવડી કીર્તિ હોય. પણ 14 બ્રહ્માંડમાં કોઈ ઓળખે એને? આ એક બ્રહ્માંડ છે, એવા 14 બ્રહ્માંડ છે. 14 બ્રહ્માંડમાં દેવતાઓ જેની કીર્તિ ગાતા હોય એવો કોઈ વ્યક્તિ મળે તો સમજો કે એ ભગવાન છે. એક પ્રભુ જેવા છે 14 બ્રહ્માંડમાં જેની કીર્તિ વ્યાપ્ત છે. મારી તમારી કીર્તિ ડેલા સુધી હોય, એનાથી વધારે ક્યાંય ના હોય. અને આપણી કીર્તિનું આવે શું ભાઈ? તો પ્રભુ એક જ એવા છે 14 બ્રહ્માંડમાં જેની કીર્તિનું યશો ગાન થાય. અને છેલ્લું તત્વ છે વીર્ય તત્વ, બળવાન. એના જેવા બળવાન પછી જગતમાં કોઈ ન હોય. પ્રભુના એક ભૂભાર નેત્રના કટાક્ષમાં સમગ્ર વિશ્વનો પ્રલય આવી જાય. સાહેબ, તમારા ઘરમાં જે બિરાજે છે છોટું સ્વરૂપ, એને નાનો ન સમજતા. એ નાના નથી, એ તો શ્રી વલ્લભની કૃપા છે એટલે તમારા ઘરમાં બિરાજે છે અને તમારી 2 ટૂંક મિશ્રીમાં સંતુષ્ટ થઈ જાય. બાકી કેવડો છે? સમગ્ર 14 બ્રહ્માંડનો જે કોળીઓ કરી જાય, એક ભ્રુ કટાક્ષ નેત્રના કટાક્ષ માત્રથી 14 બ્રહ્માંડમાં જે પ્રલય લઈ આવી શકે એ પ્રભુ છે હો, જે આપણા ઘરમાં બિરાજે છે. એ બહુ નાના ન સમજતા એને. એ તો મહાપ્રભુજીની કૃપા છે, વલ્લભ કુળની કૃપા છે કે આપણું જે કાંઈ ધરેલું છે એ પ્રભુ અંગીકાર કરે છે અને એટલામાં પ્રભુ સંતુષ્ટ થઈ જાય છે. બાકી પ્રભુને સંતુષ્ટ કરી શકાય? એ તો 14 બ્રહ્માંડનો કોળીઓ કરી જાય, કાંઈ વધે નહીં હો. આ 6 ઐશ્વર્ય જેમાં હોય, જ્ઞાન, વૈરાગ્ય, યશ, કીર્તિ અને બલ, વીર્ય, આ 6 ઐશ્વર્ય તત્વ જેનામાં હોય એવો કોઈ વ્યક્તિ મળે તો સમજો કે આ ભગવાન છે. જેને તેને ભગવાન ન સમજી જતા, નહીતર બહુ ભૂલ કરશું આપણે. કળિયુગના લોકો વધારે છેતરાય છે. ખોટા ભગવાનો એને મળી જાય છે ને, એટલે ખોટા ભગવાન મળી જાય છે અને પછી કેટલાય વર્ષો પછી એને ખબર પડે કે આપણે ઊંધા ભટકાઈ ગયા. પણ હવે સમય ત્યાં તો વયો ગયો હોય ભાઈ. જેને ભાગવતજીની કથા એક ચિત્તથી સાંભળી હોય, મહાપ્રભુજીના સિદ્ધાંતોને એક ચિત્તથી સાંભળ્યા હોય, એ કોઈ દિવસ ભૂલ નથી કરતા હો. એને કોઈ છેતરી ન જાય ધર્મની બાબતમાં. એટલે ભાગવતજીની કથા દિલ દઈને સાંભળજો. અને સૌથી વધારે ડોબરિયા પરિવારને વિનંતી કરું છું, આ કથા તો આખા ગામ માટે છે, તમામ આખા ગીર માટે છે, પણ ડોબરિયા પરિવારને એટલે વિનંતી કરું છું કે તમે ખર્ચ કરો છો. તમારા ઉપર પ્રભુની કૃપા થઈ અને પ્રભુ પધાર્યા છે, તમે નિમિત્ત છો. એટલે ડોબરિયા પરિવાર બધા કામ મૂકીને વધારેમાં વધારે કથા સાંભળજો. અને હું તો માધુપુર આખા ગામને કહું કે થોડો વરસાદ છે ને હવે ખેતરમાં કાંઈ હવે જવા જેવું છે નહીં, એટલે વ્યવહારિક થોડા કામ ઓછા કરીને 8 દિવસ અહીંયા પૂરેપૂરી હાજરી દેજો. આટલી ડોબરિયા પરિવારની વિનંતી છે ને મારી છે. આવો દિવ્ય લાવો પાછો ક્યારે મળે કેમ ખબર ભાઈ. હિરપરા પરિવારે
સુંદર આયોજન કર્યું હતું, એને 2 વર્ષ વ્યતીત થઈ ગયા. આ 2 વર્ષ પછી પ્રભુ પધાર્યા. હવે પાછા ક્યારે પધારે? વિનંતી કરીએ કે વેલા વેલા પધારે, પણ એ તો પ્રભુની ઈચ્છાની વાત છે. એટલે વધારેમાં વધારે હાજરી દેજો, વધારે વધારે આ કથાનો લાભ લેજો. અમારા કાંતિભાઈ બાવાણી એ પરિવાર પણ જુનાગઢથી પધાર્યા છે. કિરીટભાઈ, એમનો પણ અહીંથી વ્યાસપીઠ ઉપરથી હું સ્વાગત કરું છું. જોરદાર તાલીથી એમને વધાવી લઈએ. અમારા અમિતભાઈના એ મિત્ર છે, પાર્ટનર છે, એ પરિવાર પણ આજે પધાર્યો, એમનું ખૂબ ખૂબ સ્વાગત. અહીંયા ભાગવતજીના અર્થ બતાવ્યા. શ્રીમદ ભાગવતજી એ મહાપુરાણ છે. મહાપુરાણ અને પુરાણ એમાં શું તફાવત છે એ પણ આપણે સમજી લઈએ કે ખાલી પુરાણ કેવું હોય અને મહાપુરાણ કેવું હોય. તો ખાલી પુરાણ હોય એના 5 લક્ષણ હોય. સરતો સર્ગશ્ચ પ્રતિસર્ગશ્ચ વંશો મનવંતરાણિ ચ વંશાનુચરિતમ ચૈવ પુરાણમ પંચલક્ષણમ. આ 5 લક્ષણ જેમાં હોય એ પુરાણ, અને જેમાં 10 લક્ષણ હોય એ મહાપુરાણ. શ્રીમદ ભાગવતજીમાં આ સર્ગ પ્રતિસર્ગ એ 5 લક્ષણ તો છે જ, પણ 5 વધારાના લક્ષણો છે. એમાં ઉતિ લીલા, પોષણ લીલા, નિરોધ લીલા, મુક્તિ લીલા અને છેલ્લો 12મો સ્કંદ એ આશ્રય લીલા. આશ્રય કોનો કરવો, આશ્રય એ કોના આશ્રય જવું, કોના આશ્રય રહેવું, એ 12 સ્કંદ. સિનાદી બાવાનો જે વામ કર કમલ છે ઊંચો, એ 12મો સ્કંદ છે ભાગવતજીનો. એટલે પ્રભુ પોતાના આશ્રય જીવને બોલાવે છે કે તું મારા ચરણારવિંદમાં આવી જા. તને મુક્તિ મોક્ષ, તારે કઈ પ્રકારની મુક્તિ જોઈએ? મુક્તિ પણ એક પ્રકારની નથી. આપ શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે 4 પ્રકારની મુક્તિ છે. મુક્તિના પ્રકાર પણ 4 છે. તમારે કઈ મુક્તિ જોઈએ છે? એમાં સદ્ય મુક્તિ છે, એમાં ક્રમ મુક્તિ, એમાં પાછા 2 પેટા પ્રકાર અને એના પાછા 4 પ્રકાર છે. સદ્ય મુક્તિ અને ક્રમ મુક્તિ. ક્રમ મુક્તિના પ્રકાર અને સદ્ય મુક્તિના પણ પ્રકારો બતાવ્યા. એમાં સામીપ્ય, સાયુજ્ય, સારૂપ્ય અને સાલોક્ય 4 પ્રકારની મુક્તિ એનું દાન આપ્યું. તમારે કેવી મુક્તિ જોઈએ? તો અહીંયા આપ શ્રી આજ્ઞા કરે છે 5 પ્રકારના લક્ષણો જેમાં વિશેષ પ્રયોજાયા છે. એટલે શ્રીમદ ભાગવતજી એ મહાપુરાણ છે. એટલે ગોવર્ધન ધરનું સાક્ષાત એ સ્વરૂપ છે. અને જો આ ભાગવતજી પ્રભુનું જો રૂપ ન હોય તો માથે લઈને ગીતો ગાતા ગાતા, નાચતા નાચતા, કીર્તનો બોલતા શું કામ ભાઈ અહીં પધરાવીએ છીએ? તો કોઈ હાથમાં લઈને અહીં પધરાવી જાય ને, જો ભગવાન સ્વરૂપ ન હોય તો. જેમ પ્રભુના સામયે આપણે સવારમાં કર્યા શ્રી પ્રભુના, એમ જ ભાગવતજી એ શબ્દ, અર્થ અને ગુણ વડે શ્રી ગોવર્ધન ધર પ્રભુનું આ સાક્ષાત સ્વરૂપ અહીંયા બિરાજે છે. એટલે આ જે સ્થાન છે, આજથી આપણો સમાજ અને આપણું આખું માધુપુર ગામ, એમાં ખાસ કરીને આ સમાજનો ભાગ એ આજથી સમાજ નથી, આ વૃંદાવન બની જાય છે, જ્યાં પ્રભુ બિરાજે છે. આ નંદાલય છે પ્રભુ, જ્યાં ગોવર્ધન ધર પ્રભુ બિરાજે. એટલે થોડીક મેંડ મર્યાદાઓ પણ આમાં આવશે. જ્યાં પ્રભુ બિરાજતા હોય ત્યાં ખોટી અસાદ લાભ. મહાપ્રભુજી કહે છે કે પ્રભુ બિરાજતા હોય ત્યાં સુધી કથાનો વિરામ થાય, પછી સત્સંગ કરજો, દોડ કીર્તન બોલજો, કંઈ ના કરો તો મનમાં અષ્ટાક્ષરનો જપ કરજો. પણ ખોટી વાતો અહીંયા ન કરતા. અને બીજી વાત એ પણ કરી દઉં કે મહાત્માઓએ, આચાર્યોએ આને કલ્પ વૃક્ષ કીધું છે. શ્રીમદ ભાગવતજી શું છે? કલ્પ વૃક્ષ છે. કલ્પ વૃક્ષનો અર્થ થાય જે વૃક્ષની નીચે બેસીને તમે જેવા મનોરથ કરો અને એ મનોરથ સિદ્ધ થઈ જાય, એનું નામ છે કલ્પ વૃક્ષ. ભાગવતજીની નિશ્રામાં બિરાજીને બેસીને
કોઈ ખોટા વિચાર કરતા નહીં, નહીતર ઈ વિચારો પણ તમને ફળીભૂત થઈ જશે. એટલે અહીંયા આવીને સારા વિચારો કરજો, વધારે વધારે ભગવત સ્મરણ કરજો અને સારા મનોરથ સેવજો, તો એ મનોરથને પણ આ પ્રભુ સિદ્ધ કરી દેશે. એવી તાકાત છે આમાં, કારણ કે આ વાંગમય મૂર્તિ છે પ્રભુની. અહીંયા પરિક્રમા કરી લેશો ને 108, આવું આચાર્યો કહે છે કે ગિરિરાજજીની પરિક્રમા જેટલું જ પુણ્ય અહીંયા પણ પ્રાપ્ત થશે. ગિરિરાજજી હજી કદાચ કોઈ ન પહોંચી શક્યા હોય, જાવું તો જોઈએ જ, આપણે વૈષ્ણવોએ વારે વારે જવું જોઈએ, પણ કદાચ કોઈ ભાગ્યવશાત ન જઈ શક્યા હો તો અહીંયા પ્રભુ બિરાજે છે. 108 પરિક્રમા પણ વેલા આવીને કરી લેજો, કથા શરૂ થાય એ પહેલા 5 વાગ્યામાં આવીને કરી લેવી પરિક્રમા, તો એનું પણ ઉત્તમ ફળ બતાવ્યું છે. અહીંયા ભાગવતજીના અર્થ બતાવી અને આપ શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે. ભાગવતજીના જે 12 સ્કંદ છે, અહીંયા 12 સ્કંદની કથા છે. અધિકાર લીલાથી લઈ અને આશ્રય લીલા સુધી એ શ્રી શ્રીનાથજી બાવાના 12 અંગત છે. એક એક લીલાઓ છે પ્રભુની. અને 10મો સ્કંદ નિરોધ લીલા એ પ્રભુનું હૃદય છે. આ 12 સ્કંદની આ કથા છે. શબ્દ અને અર્થ વડે આ પ્રભુનું જ રૂપ છે. અને ભગવાનના કાર્યો બતાવ્યા કે પ્રભુના કાર્યો કયા. પ્રભુના 3 જ કાર્યો છે. આ જગતની ઉત્પત્તિ કરવી, જગતની સ્થિતિ કરવી અને જગતનો લય કરવો. આ પ્રભુના 3 મુખ્ય કર્તવ્ય છે. અને એ 3 કર્મમાં પ્રભુ સમાન છે. હો ભાઈ, આ 3 કર્તવ્યમાં પ્રભુનો આનંદ સરખો જ છે. આનંદ વધતોય નથી ને ઘટતોય નથી. પ્રભુનો જન્મ ક્યાં થયો? મથુરાની જેલમાં, બરાબર ને? ત્યારે પ્રભુ રડતા હતા? રેડાતા પ્રભુ? નહીં. એ તો યશોદ દેવકીજીએ કીધું કે પ્રભુ તમે છોટું સ્વરૂપ થઈ જાઓ પછી પ્રભુ રેડ્યા. પ્રથમ તો પ્રભુ હસતા હતા. તો મથુરાની જેલમાં પણ જ્યાં ઉત્પન્ન થયા ત્યાં પ્રભુ હસતા હતા. પછી પ્રભુની સ્થિતિ ક્યાં થઈ? શ્રીમદ ગોકુલમાં, વ્રજમાં, વૃંદાવનમાં. એ વખતે પ્રભુ આનંદમાં જ હતા. અને પોતાની આંખ સામે જ્યારે દ્વારિકા લીલામાં પ્રભુ પધાર્યા, મથુરા લીલા પછી દ્વારિકા લીલા, દ્વારિકા લીલામાં પોતાની આંખ સામે પોતાના આખા કુળનો વિનાશ થયો, પણ પ્રભુ રેડા નથી. હો, પ્રભુ તો એના એ આનંદમાં બિરાજતા હતા. જે આનંદ વ્રજમાં બિરાજતા હતા એ જ આનંદમાં એ પ્રભાસ ક્ષેત્રના પીપળા નીચે પણ પ્રભુ એ જ આનંદમાં હતા. પેલા પારાધીએ બાણ માર્યું છતાંય પ્રભુના તત્વમાં કોઈ ફેરફાર નથી. એનો એ આનંદ. એટલે આચાર્યો બતાવે છે પ્રભુના આનંદમાં ક્યારેય ફેર પડતો નથી. આનંદમાં આપણા વધે ઘટે છે, આપણા આનંદમાં. કારણ કે આપણે જીવ છીએ ને, એટલે પ્રભુને ઉત્પત્તિ ગમે, પ્રભુને સ્થિતિ એ ગમે, અને પ્રભુને વિનાશ પણ એટલો જ પ્રિય છે. એ જરૂર હોય તો વિનાશ પણ કરે. ત્યારે આપણે જીવ છીએ એટલે આપણને 2 વસ્તુ ગમે, ઉત્પત્તિ ગમે અને સ્થિતિ ગમે. પણ લય થાય, વિનાશ થાય આપણને બહુ ગમતું નથી. સાવ સામાન્ય દાખલો આપું તો માંડવી થાય 10 ખાંડી અને જે કાંઈ ભાવ હોય આવે, એનો હિસાબ આવે. ભાઈ કેટલા થયા? તો કે 3 લાખ રૂપિયા આવ્યા માંડવીના. એ ઉત્પન્ન થયું કહેવાય, એ આપણને ગમે. પછી એની આપણે સ્થિતિ કરીએ, તેજોરીમાં, કબાટમાં મૂકીએ કે બેંકમાં મૂકીએ, એ એની સ્થિતિ થઈ કહેવાય. એ પણ આ જીવને ગમે. પણ ત્રીજે દિવસે ઓલો લાઇટ વાળો બિલ ફાળવા આવે અને 6,500 નું ફરફરિયું પકડાવે, એ આ જીવને ગમતું નથી. કારણ કે એનો લય થયો. આ જીવને લય નથી ગમતો, માત્ર ઉત્પત્તિ ગમે છે અને સ્થિતિ ગમે છે. ત્યારે આપણા પ્રભુ એ 3 અવસ્થામાં સમ છે અને આનંદમાં બિરાજે છે. આ પ્રભુ છે અને આપણે એટલા માટે જીવ છીએ. બસ આટલા જ નોખા છીએ, બાકી બધું સમાન છે. આપણે પ્રભુમાંથી જ પ્રગટ થયેલા છીએ.
આ જગત પણ પ્રભુમાંથી પ્રગટ થયું. એટલે જ આપશ્રીનો વાદ એ શુદ્ધ દ્વૈતાવાદ છે ભાઈ મહાપ્રભુજીનો. અને પ્રમાણ ચતુષ્ટયમ શ્રીમદ ભાગવતજીને ચોથા પ્રમાણભૂત આપશ્રી મહાપ્રભુજીએ બનાવ્યું. નહીતર તો પ્રમાણ ત્રય હતું, બ્રહ્મસૂત્ર ને વેદાંત ને ભગવદ્ ગીતા. પણ પ્રમાણ ચતુષ્ટય એટલે શ્રીમદ ભાગવતજીની રજૂઆત, એના અર્થો અને એના ઉપરનું દર્શન શાસ્ત્ર આપશ્રીએ જ્યારે પ્રગટ કર્યું ત્યારે બધાએ એને માન્યતા આપી, બધા આચાર્યોએ, કે શ્રીમદ ભાગવત એ પ્રમાણ ચતુષ્ટય છે. એટલે પ્રમાણ ચતુષ્ટય થયું, નહીતર પ્રમાણ ત્રય હતું. એના સ્વરૂપ અને અર્થોને મહાપ્રભુજીએ પ્રગટ કર્યા. અહીંયા મહાત્મા કહે છે ભાગવતજીના ઉત્પત્તિ સ્થિતિ અને લય એ કારણના કારણ પ્રભુ છે. શ્રીમદ ભાગવતજી એ માખણની જેમ બધા શાસ્ત્રોનો સાર છે. 18 પુરાણનો જો કોઈ સાર હોય તો એ શ્રીમદ ભાગવતજીની કથા છે, જેમાં 18 પુરાણ, વેદાંત, શ્રીમદ ભગવદ્ ગીતા એ બધાના સિદ્ધાંતો શ્રીમદ ભાગવતજીમાં એ વેદવ્યાસજીએ લખ્યા છે. સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ અહમ ત્વામ સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મહાસુચ. એટલે ભગવદ્ ગીતામાં પ્રભુ આપણને આજ્ઞા કરે, તું બધા લૌકિક ધર્મોને છોડી માત્ર મારા ચરણનું ચિંતન કર તો અંતે તું મને પ્રાપ્ત કરીશ. તારે ક્યાંય ધક્કા ખાવાની જરૂર જ નથી. એક સાધે સબ સધે, સબ સાધે સબ જાય. એકને પકડી લ્યો સાહેબ, બધે હડિયું કાઢવાની જરૂર નથી. ઘણાને તો આવી ટેવ જ પડી ગઈ છે, થોડાક દી હનુમાનજીના મંદિરે જાય, ત્યાં શ્રીફળ વધારે, આંકડાની માળાયું ચડાવે, અને પછી ન્યા એનું કામ સિદ્ધ ન થાય એટલે ન્યાથી એ પટ્ટી મૂકે, પાછા એને મૂકી દે હનુમાનજીને, અને પછી રામ મંદિરે જવા માંડે. થોડાક દી રામ મંદિરે જઈને પંજરી ખાય, ન્યાય કામ ન પતે તો વળી કોઈ નવા દેવ ગોતી લે. આવું કરશો ને કોઈ તમારો હાથ નહીં પકડે હો. એકેય દેવ, એકેય ભગવાન, બધાય ભગવાન જો સારા જ છે, પણ તમને જે ગમે તે સારા, પણ એકને પકડી લ્યો, મતલબ મારો આ છે. અને આપણા માટે તો આપણા વલ્લભ એક જ બસ છે, શ્રીમદ વલ્લભાધીશ, શ્રીમદ વલ્લભાધીશ સિર પર વલ્લભાધીશ, શ્રીમદ વલ્લભાધીશ મારા શિર પર રાખે છે. ગ્રહી લીધો મારો હાથ, મારા શિર પર રાખે છે. શ્રીમદ વલ્લભાધીશ, શ્રીમદ વલ્લભાધીશ, શ્રીમદ વલ્લભાધીશ મારા શ્રીમદ વલ્લભાધીશ, શ્રીમદ વલ્લભાધીશ, શ્રીમદ વલ્લભાધીશ મારા શ્રીમદ વલ્લભાધીશ. શિર
વલ્લભાધીશ શ્રીમદ વલ્લભાધીશ મારા શ્રીમદ વલ્લભાધીશ શ્રીમદ વલ્લભાધીશ શ્રીમદ વલ્લભાધીશ શ્રીમદ વલ્લભાધીશ મારા શ્રીમદ વલ્લભાધીશ શ્રીમદ વલ્લભાધીશ મારા શિર પ્રભુનું અત્યંત કોમળ સ્વરૂપ છે શ્રી વલ્લભનું. એના શરણે જે કોઈ જાય ને ભાઈ એનો ઉદ્ધાર જ થાય, એમાં શંકા જ નહીં રાખવાની. આવું કોમળ આવું દિવ્ય સ્વરૂપ છે આપશ્રીનું, જેમાં કોઈ દોષ નથી. જે વિરહનું વિરહાગ્નિનું સ્વરૂપ છે એ અગ્નિ રૂપ એટલા માટે છે, એ કોઈ પ્રાકૃત અગ્નિની વાત નથી ભાઈ. એ અગ્નિ કુળ છે, પણ આ પ્રાકૃત અગ્નિ નહીં. એ કયો અગ્નિ છે? એ વિરહનો અગ્નિ છે હો ભાઈ. આપ શ્રી મહાપ્રભુજીનું સ્વરૂપ એ વિરહના અગ્નિનું સ્વરૂપ છે. પ્રભુનો જેને સદૈવ વિરહ પ્રાપ્ત થયો. અને પ્રભુના બે સ્વરૂપ છે, એક છે સંયોગાત્મક સ્વરૂપ અને એક છે વિપ્રયોગાત્મક સ્વરૂપ. પણ સંયોગાત્મક સ્વરૂપનો જે આનંદ છે એના કરતા વિશેષ આનંદ એ વિપ્રયોગનો મહાપ્રભુજીએ આપણને બતાવ્યો કે વિપ્રયોગમાં પ્રભુનો જે સુખ પ્રાપ્ત થાય, પ્રભુનો જે વિરહ થાય, જે તાપ ક્લેશ પ્રાપ્ત થાય એ સંયોગના સુખ કરતા એ અધિક છે. પ્રભુ આપણને આમંત્રણ આપે છે કે તું મારા શરણમાં આવી જા. બસ એક બાર આજા गिरिराज के शरण में, तन मन तू कर दे अर्पण गिरिराज के शरण में. તારે ક્યાંય ભટકવાની જરૂર નથી. જીવ એક વખત તું મારા શરણમાં આવી જા. શરણ તો એક જ શ્રી વલ્લભનું રાખજો. શરણ એક જ હોય વૈષ્ણવો માટે, મહાપ્રભુજીનું શરણ. એનાથી અન્ય બીજું ક્યારેય રૂચે નહીં વૈષ્ણવને.